રાજકોટમાં પડેલા વરસાદથી ખેડૂતોને નુકસાની પણ થઈ છે। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બાગાયતી પાકને નુકસાન થયું। ભારે વરસાદના કારણે કેરીના પાકમાં ભારે નુકસાન થયું છે। કેરીનો તૈયાર પાક ખરી જતા ખેડૂતોને હાલાકી પડી। ખેડૂતોની 12 મહિનાની મહેનત પાણીમાં ગઈ છે। મગ તલ પાકમાં પણ નુકસાન થતા ખેડૂતોને હાલાકી। અને આ મુદ્દે આપણી સાથે રહીમ જોડાયેલા છે। રહીમ, મેમાં માવઠું પડ્યું છે, સૌથી મોટો માર એ ખેડૂતો પર છે, કારણ કે કેરી સહિત અનેક ઉનાળુ પાકને અસર પહોંચી છે। ચોક્કસપણે જે રીતના વાત કરીએ, અત્યારે કેસર કેરી છે તેનું આગની શરૂઆત થઈ ગઈ હોય છે ને ત્યારે જ આ પ્રકારના વરસાદી વાતાવરણ અને માવઠાના કારણે સૌથી વધારે જો નુકસાની ગઈ હોય તો બાગાયતી ખેતી કરતા। હું સીધા જ આંબાવાડીના દ્રશ્યો બતાવીશ કે જે કેરી અત્યારે જોવા તો મળી રહી છે, પરંતુ આ ઊભી કેરી છે તે પાકને પણ સૌથી વધારે નુકસાન જાય તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે। કારણ કે જે રીતના કેરીનો પાક હવે જે પાકવો જોઈએ તે પૂરતા પ્રમાણમાં પાકશે નહીં। ખેડૂત છે તેની સાથે વાત કરશું। શું નામ છે ને ખાસ જે રીતના અત્યારે બાગાયતી ખેતીમાં કઈ પ્રકારની નુકસાની? પહેલા તો સાહેબ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે મારું નામ બાવનજીભાઈ દેવસીભાઈ વૈષ્ણાણી, મારું ગામ અનીડા ભાલોડી। હું અહીંયા પાળ ગામની અંદર અત્યારે ખેતીવાડી ભાડા પેટે રાખીને હું ભાડું ભરું છું અને ખેતી કરું છું। તો એની અંદર અત્યારે જે આ કમોસમી વરસાદ આવ્યો તો એને હિસાબે મારે આંબાની કેરીઓ બધી ખરી ગઈ છે, એકદમ પાક ફેલ જ થઈ ગયો છે અને મોટું નુકસાન છે। આ જોવા જતાં અમારે ઉનાળુ તલ હતા, મગ હતા, એની અંદર પણ ઘણું બધું નુકસાન છે। તલ આડા પડી ગયા છે, મગનો પાકમાંથી લેવાની અને લણણી કરવાનો સમય હતો એ જ ગાળાની અંદર વરસાદ પડ્યો છે એટલે સિંગો પણ ફાટી ગઈ છે। અત્યારે જો બાગાયતીની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં કયા કયા વિસ્તારોમાં કેરીના પાકને વધારે નુકસાન જોવા મળે અને ખાસ અત્યારે જે આંબા ઉપર જે કેરી છે તે હવે પાકવાની શક્યતાઓ ખરી કે શું છે? સાહેબ અત્યારે હું તમને બાગાયતી પાકની અંદર વાત કરું તો આપણો ઝોન જુનાગઢ ઝોન છે, કચ્છ ઝોન છે, એની અંદર આંબાના બગીચા જાજા છે, આંબાની બાગો જાજી છે। એ લોકોને તો મારા હિસાબથી તો જાજુ નુકસાન હશે। એનું કારણ છે કે અત્યારે જે આ કમોસમી વરસાદ પડ્યો અને પહેલાં તો આંબાની ઉપર જે કેરીઓ ટકી રહી છે અત્યારે એની અંદર અત્યારે જે કાંઈ ભૂખરીનો પ્રશ્ન છે એ એકદમ ધોવાઈ ગઈ છે ભૂખરી। એટલે એને હિસાબે આ પરિપક્વ ભૂખરી એટલે શું અને ભૂખરી એટલે આની ઉપર જે છારી આવે એ છારી ધોવાઈ જાય સાહેબ, એટલે એને હિસાબે આમાં નુકસાન થાય છે। આ કેરી પરિપક્વ ન થઈ શકે। જે આંબા ઉપર જ કુદરતી પાકે આ કુદરતી જ હોય છે, એ કુદરતી એમનેમ હોય। જો ભૂખરી રહી જાય તો પાકમાં એકદમ સરસ આવે અને વગર કેમિકલે આ કેરી પાકે, ઓર્ગેનિક જેવી તમને સ્વાદમાં ખાવા મળે। પણ અત્યારે આ જે ભૂખરી ધોવાઈ ગઈ એના હિસાબે પરિપક્વ થઈ શકશે નહીં, પાકમાં એટલી નુકસાન પડશે। જે કેરીઓ બચી છે એ બધી લગભગ ભૂખરી ધોવાઈ ગઈ છે અને બાકીની તો વાવાઝોડાના હિસાબે જો આવી નીચે ખરી ગઈ છે બધી, એટલે એ પણ નુકસાન છે, જાજુ નુકસાન છે। આગળ તમે જુઓ બીજા આંબાની અંદર બહુ નુકસાન છે। આમ ભૂખરી એકાદી કેરીમાં દેખાય ખરા? આપણે આમ જોવી હોય તો આપણે દર્શકોને બતાવીએ કે ભૂખરી એટલે શું, કે કેમિકલ વગર પાકતી કેરી જે વાત થાય છે એ કયા પ્રકારની હોય છે? કારણ કે ભૂખરી એ મહત્વની વસ્તુ હોય છે આંબાવાડીની અંદર। કારણ કે જ્યારે જે કહી શકાય છે કે આપણે જે કેરી પકાવતા હોય છે કે આંબામાં અંદર જ પાકેલી કેરી એ મહત્વની હોય છે, પરંતુ આ દ્રશ્યો દેખાડીશ ભૂખરી જે ઉપરની જે આછી જે એની છાલની ઉપર આ જે છાલ છે એની ઉપર જે આ સફેદ કલરની દેખાય જો આ ભૂખરી છે, આ ભૂખરી કાયદેસર રહી ગયેલી છે। આ વરસાદમાં ધોવાણી નથી, પાન નીચે છે। આ ભૂખરી ખરી જાય એટલે પરિપક્વ થવામાં એને બહુ નુકસાન પડે છે। જો આ તમે જુઓ તો આ ભૂખરી છે, આમ આંગળી મારી એટલે જો આ ભૂખરી ધોવાઈ જાય છે। આ વરસાદના પાણીથી આ બધી ધોવાઈ ગઈ છે એટલે એમાંય પણ નુકસાન આવશે। એટલે જે આંબા ઉપર જે પાકવી જોઈએ પાકે નહીં, પરંતુ કેમિકલથી પકાવી, હા કેમિકલથી પકાવવી પડે એવો ટાઈમ આવી ગયો। એટલે ભૂખરી આની જે ઈ નુકસાન પડશે પાકની અંદર, કે જે બચી છે એમાંય નુકસાન પડશે હજી। એટલે જે રીતના વાત કરીએ સૌથી વધારે જે જો તકલીફ પડી હોય તો બાગાયતી ખેતીમાં અત્યારે કયા કયા ફળો આવતા હોય? જો કેરી ઉપરાંતના કયા ફળની અત્યારે જો બાગાયતી પાકની અંદર ચીકુ આવે, કેરી આવે, પછી જાંબુ આવે, એ બધા પાકમાં નુકસાન પડે। વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે સૌથી વધારે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને નુકસાની થઈ છે। કારણ કે જે રીતના વાત કરવામાં આવે આંબા ઉપર હજી કેરી તો જોવા મળી રહી છે, પરંતુ જે રીતના ખેડૂત દ્વારા આપણને વ્યવસ્થિત સમજાવવામાં આવ્યું કે જે કેરી ઉપરની આ ભૂખરી જે ધોવાણ થઈ જતું હોય છે અને તેના કારણે જે કેરી
આંબા ઉપર નેચરલ જે પાક થતો હોય છે, પાકતી હોય છે, તે પાકવામાં તકલીફ પડે છે ને ના છૂટકે કેમિકલમાં પકાવવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને તેના કારણે ખેડૂતોને સૌથી વધારે નુકસાન જતું હોય છે. આંબાવાડીની જો વાત કરીએ તો સૌથી વધારે જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, ગીર વિસ્તારની કેરી છે, કચ્છમાં છે, ત્યાં વધારે પડતી કેરીનું ઉત્પાદન છે તે જોવા મળતું હોય છે અને આ ખેડૂતોને સૌથી વધારે નુકસાન છે તે જાય તેવી ભીતિ પણ ઊભી થઈ છે. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો. માવઠાના મારના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે કારણ કે મોટા પ્રમાણમાં ઉનાળુ પાકને નુકસાની પહોંચી છે. તો કેરી સહિતના, તલ સહિતના ઉનાળુ પાકને વ્યાપક અસર થઈ છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે મેમાં માવઠું એ ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવ્યું છે અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતો પર પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાય છે. સૌથી વધુ આ કમોસમી વરસાદના કારણે હાલત ખરાબ એ જગતના તાતની થઈ રહી છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જ્યાં કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં આંબાના, કેરીના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોની 12 મહિનાની મહેનત એ પાણીમાં ગઈ છે કારણ કે મોટા પ્રમાણમાં કેરી પણ ખરી પડે છે. મગ, તલ સહિતના પાકોમાં નુકસાની થઈ છે. તો રાજકોટમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ત્યાંના ખેડૂતોની વ્યથા પણ સાંભળી. બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો કેરીના પાકમાં પણ ભારે નુકસાની સર્જાઈ છે. કોપર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર એ રાજ્યભરમાં જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં ખેડૂતોની હાલત કફોડી બની છે અને આ સાથે અનેક ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માંગ પણ કરવામાં આવી રહી છે કારણ કે ખેડૂતો દ્વારા 12 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે.